કે આકર્ષણ માટે આ કુંડળીના 12 ગ્રહોમાં કયો ગ્રહ જવાબદાર હોય છે? મંગળથી બહુ ડર લાગતો હોય છે. શું એનાથી ડરવું જોઈએ? 32 ગુણ મળે એ જ સારું કપલ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર? એની પાછળ કોઈ ગ્રહ કારણભૂત ખરા? ઋતુલભાઈ, હવે અમારો કોઈ મેળ પડતો નથી, અમે મને છૂટા પડી જઈએ. તમારો શું આન્સર હોઈ શકે એમ? ગુણાંક મળ્યા પછી બી વચ્ચે જે આવતું હોય છે નાડી દોષ. પ્રેમનો સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે યાર ક્યારે અમારો મેળ પડશે? કારણ કે કેટલા બધા લોકો એવું વિચારતા હોય છે કે યાર મેળ નથી પડી રહ્યો, કુંડળી બતાવે છે, બધી જ વસ્તુ કરે છે, પણ આ બધા જ પ્રશ્નોના જવાબ આજે હું તમને આપવાનો છું. મિર્જાન, હું છું અંકિત તમારી સાથે. આજે મારી સાથે તમે બિલીવ નહીં કરો એક એવા વ્યક્તિ જોડાયા છે કે જેમણે 1000+ ટીવી શોઝ કરેલા છે, કટાર લેખક છે, સાથે સાથે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજીકલ સોસાયટીમાં જેમણે જ્યોતિષ રત્નનો એવોર્ડ મળ્યો છે, સાથે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં જેમણે નક્ષત્ર પર PhD આપ્યું છે. બહુ જ અદ્ભુત વ્યક્તિ મારી સાથે જોડાયેલા છે. ઋતુલભાઈ, કેમ છો? બસ ફાઇન અંકિતભાઈ, હાઉ આર યુ? આઈ એમ ઓલ ફાઇન. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શો ની અંદર, કારણ કે પ્રેમનો શો છે અને આજે જ્યોતિષની સાથે પ્રેમની વાત કરવી છે. ખૂબ સરસ અંકિતભાઈ. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું છું કે ટોપ FM ના સ્ટુડિયોમાં તમે મને ઇન્વાઇટ કર્યો. અને જેટલા પણ ટોપ FM ના જે શ્રોતાગણ છે એ લોકોને ખાસ કહેવા માંગીશ કે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા. ક્યાં વાત છે. દરેક આપણા જે મિત્રો છે સુખી થાય અને નિરોગી હંમેશા રહે. અને આ બધું જ હશે અને જો પ્રેમની તાકાત હશે તો હું એવું માનું છું એનાથી રૂડું રૂપાળું જીવન ના હોય. પ્રેમમાં સૌથી પહેલી વસ્તુ આવતી હોય છે આકર્ષણની. તો સવાલ એ છે કે આકર્ષણ માટે આ કુંડળીના 12 ગ્રહોમાં કયો ગ્રહ જવાબદાર હોય છે કે જે તમને મન મૂકીને કોઈને આકર્ષિત કરી દે? કોઈને પણ પહેલા સૌથી અગત્યની બાબત એ છે કે પ્રેમ અને આકર્ષણમાં બહુ જ ફરક છે. આકર્ષણની એક્સપાયરી બહુ નજીકની હોય છે કે જે જ્યોતિષશાસ્ત્ર જે છે, એસ્ટ્રોલોજી છે, અદ્ભુત જે સાયન્સ છે, એ એવી વ્યક્તિઓ માટે છે કે જેને ખરેખર સાચો પ્રેમ કરવો છે, સાચું પાત્ર જીવનમાં જોઈએ છે. કમિટમેન્ટની જ્યાં વાત આવે છે ત્યાં તમને એસ્ટ્રોલોજી મદદ કરશે. બાકી દર વેલેન્ટાઇન ડે અલગ અલગ કેરેક્ટર સાથે કમિટમેન્ટ કરી અને ખોટા વાયદાઓ આપવા, દર 2-4-6 મહિને ગર્લફ્રેન્ડો બદલવી, એના માટે જ્યોતિષશાસ્ત્ર નથી. જેટલા પણ લોકો લગ્ન કરવા ઉત્સુક હોય છે એમને ખાસ મંગળથી બહુ ડર લાગતો હોય છે, કારણ કે કુંડળીમાં અમુક ભાવમાં જો મંગળ હોય તો મંગળ દોષ લાગે એવું કહેવાય છે. તો એ એક્ઝેક્ટલી ઘટના શું હોય છે ને શું એનાથી ડરવું જોઈએ કે ના ડરવું જોઈએ? હમતુમ શો જે આટલો પ્રખ્યાત થઈ રહ્યો છે એમાં સંપૂર્ણ શ્રેય અંકિતભાઈને તો જાય જ છે, સાથે સાથે સમગ્ર ટીમને પણ જાય છે. એવા વીણીને તમે અંકિતભાઈ પ્રશ્નો લઈ આવ્યા છો અને મને એટલા માટે આનંદ થાય છે કે આ જ્ઞાનની લોકોને ખરેખર જરૂરિયાત છે. હું સાચું કહું ને, કદાચ કોઈને કડવું પણ લાગે કે જે અશુભ યોગો કુંડળીમાં હોય ને એ જ્યોતિષો માટે તો રાજયોગ હોય છે. શું વાત છે? એટલા માટે કે વિધિના પૈસા ત્યાંથી જ મળતા હોય છે. એટલે વાત એ છે મંગળ દોષની, તો મંગળનું નામ જ મંગળ છે, તો અમંગળ કેવી રીતે કરી? સૌથી પહેલો પ્રશ્ન એ છે. કુંડળીમાં 1, 4, 7, 8 અને 12 આ 5 સ્થાનમાં મંગળ હોય એટલે પહેલી નજરે મંગળ દોષ ગણી લેવામાં આવે. બિલકુલ. દક્ષિણ ભારત વાળા તો વધારે ઉપાતે ઉત્સાહી, વધારાનું પાછું એમને પાછું જોડ્યું કે ભાઈ એક કામ કરો, એક વધારાનો હજી ભાવ એડ કરો ને બીજા સ્થાનમાં પણ મંગળ દોષ ગણો. અચ્છા. એટલે 6 ભાવમાં મંગળ દોષ. કુંડળીમાં કુલ 12 ભાવ હોય, એમાંથી 6 ભાવમાં જો મંગળ દોષ હોય તો અંકિતભાઈ એનો અર્થ એવો થયો ને કે દિવસ દરમિયાન જેટલા બાળકોનો જન્મ થાય એનાથી અડધા બાળકો મંગળ દોષ હોય. બધા માંગલિક. મંગળ દોષમાં એવું કીધું છે કે તો તમે વિડો થશો, રાઈટ, અથવા એટલે સામેનું પાત્ર મૃત્યુ થઈ જાય, અથવા લગ્ન જીવનમાં પ્રશ્નો આવે, ઘણી બધી ગેરમાન્યતાઓ છે. અને આટલા વર્ષોનું જે મારો અનુભવ છે, 99 થી મારી આ જર્ની છે, એટલે અંકિતભાઈ એમ કહી શકું કે આજે 25 વર્ષ થયા. 25 વર્ષના મારા આ કારકિર્દી કાળમાં હંમેશા મેં લોકોને આ જ ગાઈડલાઈન આપી છે કે આ મંગળ દોષ છે, નાડી દોષ છે, કાળ સર્પ યોગ છે, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, એટલા બધા નામ બધા ભારે છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ એટલે તમે ચાંડાલ બની જશો. એના વિશે એની પાછળનો ભાવાર્થ જે છે, ગુઢાર્થ સમજવાનો છે કે ઋષિ મુનિઓએ આ સૂત્ર દ્વારા શું કહેવા માંગે છે. મંગળ દોષ આપ નહીં માનો, 95% કેસમાં મંગળ દોષ હોતો જ નથી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ખબર કેવી રીતે પડે? હવે 1, 4, 7, 8, 12 અને એમાં પાછું 2 નંબરનો ભાવ એડ કર્યો એટલે 6 ભાવમાં મંગળ દોષ હોય એટલે મંગળ દોષ ગણાય. તો કોમ્પ્યુટર વાળી જયારે તમે પત્રિકા કાઢો છો, તમે પ્રિન્ટ આઉટ કાઢો તમારી કુંડળીનું, એટલે માંગલિક લખેલું આવે. બિલકુલ. તમે ચેલેન્જ તો કરી જ નહીં શકો કે ભાઈ આ વાત ખોટી છે, આ જે વ્યક્તિ કહી રહી છે કે મંગળ દોષ છે એ તરત તમને બતાવશે કોમ્પ્યુટરની પ્રિન્ટ કે આ તો મંગળ દોષ છે, એટલે તમે ચેલેન્જ નહીં કરી શકો. પણ અધૂરું જ્ઞાન છે અને અધૂરું જ્ઞાન હંમેશા ડેન્જરસ જ હોય છે. બિલકુલ. હવે જેમ આપણે જન્મ કુંડલી પ્રમાણે મંગળ દોષ જોઈએ છે, એ સેમ ફોર્મ્યુલા, સેમ સૂત્ર
ચંદ્ર લગ્ન કુંડળી પ્રમાણે અને શુક્ર લગ્ન કુંડળી પ્રમાણે મેચ કરવાનું છે. કહેવાનો ભાવ there are so many other factors to check. ઘણા બધા ફિલ્ટરિંગ કર્યા પછી અંતે એવું ખબર પડે કે આ ખરેખર મંગળ દોષ છે કે નહીં. સમજો કે બધું જ ફિલ્ટરિંગ આપણે કર્યું, 1% કિસ્સામાં મંગળ દોષ પ્રબળ હોઈ શકે. એ ફિલ્ટરિંગ કર્યા પછી બી આપણને ખબર પડી કે હા મંગળ દોષ પ્રબળ છે, પરંતુ જો મંગળની મહાદશા લાઈફમાં આવતી જ ના હોય તો મંગળ દોષની ઇફેક્ટ નહીં દેખાય. કૃષ્ણ ભગવાનનું પૂર્ણ આયુ 120 વર્ષ હતું અને તમામ મહાદશાનો સરવાળો કરો તો 120 વર્ષ થાય. એટલું તો કોઈનું જીવન હોય નહીં. તો અમુક ગ્રહોની મહાદશા લાઈફમાં આવતી ના હોય. તો જેટલા પણ લોકો કદાચ કોઈએ વિચાર્યું હોય ને એમની કદાચ લગ્ન જીવનની કુંડળીમાં મંગળ દોષ નામનો વસ્તુ આવી જતી હોય છે, તો એક્ઝેક્ટલી કેવી રીતે લગ્ન જીવન ચલાવવું જોઈએ અને એના કદાચ ઉપાય રૂપે પણ શું કરવું જોઈએ, કેવી રીતે વૈચારિક એનું સલાહ સૂચન શું હોઈ શકે? સરસ મજાના પ્રેમી પંખીડા ભેગા થતા હોય ને સૌથી મોટો વિલન બનતો હોય તો મંગળ. સાચી વાત છે. સરસ પાત્ર હોય, સરસ ફેમિલી હોય અને કોઈને કુંડળી બતાવવા ગયા અને પેલા કહી દીધું ભાઈ કહેવાતા વિદ્વાને તો બહુ ભારે મંગળ છે, રાઈટ? ભારે મંગળ છે એટલે આ લોકોના લગ્ન નહીં થઈ શકે. એટલે પછી બિચારા રિક્વેસ્ટ કરે કે બંને જણા એકબીજાને ખૂબ ગમે છે, ફેમિલી જાણીતું છે, રેફરન્સ સારો છે, સારું તો પછી આપણે કહીને કોઈક રસ્તો કાઢીશું ને પછી વિધિ વિધાનની વાત આવે. મને એવું સમજાવો અંકિતભાઈ કે વિધિ વિધાન કરાવવાથી જો ભાગ્ય બદલાતા હોય તો કર્મ ક્યાં? પહેલા મેં કહ્યું કે કુંડળી જે છે એ પૂર્વજન્મના કર્મનું પ્રતિબિંબ છે. તો સપોઝ મારાથી જાણે અજાણે કોઈ મોટું કર્મ બંધાયું છે અને એને ફળ સ્વરૂપ આ જીવનમાં મારે કંઈક ભોગવવાનું છે, જેનું નિર્દેશન મારો ગ્રહ આપી રહ્યો છે, મારી મહાદશા આપી રહી છે, તો એ વારંવાર જ્યારે આવું કોઈ કર્મ બંધાયું છે ત્યારે આ ભાવમાં આ કુંડળીમાં સમજો મને પ્રેમમાં નિરાશા મળવાની છે કે લગ્ન જીવનમાં મને નિરાશા મળવાની છે ડ્યુ ટુ માય પાસ્ટ કર્મા. તો એક દિવસની વિધિ વિધાન કરાવવાથી હું એ કર્મના બંધનમાંથી હું મુક્ત થઈ જઈશ? હાઉ કેન ઇટ પોસિબલ? તો કર્મ ક્યાં ગયું? એસ્ટ્રોલોજી અમેઝિંગ ગાઈડલાઈન છે. તમારા પાત્ર સાથેનું આગળનું જીવન કેવું રહેશે એ નિર્દેશન સ્પષ્ટપણે તમારી કુંડળી આપી શકે છે. ક્યાં વાત છે. કારણ કે ઘણી બધી વખત કેવું થતું હોય છે કે આપણે કોઈ બી આપણને કહી દે કે મંગળ છે કે પછી કંઈ પણ કોઈ ગ્રહ એવા છે અને કહી દે કે તમારા જીવનમાં તમારે બંને વચ્ચે આગળ ખટપટ રહેશે. હવે એ ખટપટ એમના મગજમાં ચાલુ થઈ ગઈ પહેલેથી જ, કોઈએ સ્ટ્રાઇક કર્યું અને ત્યાંથી ચાલુ થઈ ગઈ અને એના કારણે ભવિષ્યમાં બી એ વસ્તુઓ આગળ આવતી જ જાય છે એવું અમને લાગતું હોય છે. તો એમની માટે કોઈ એવી તમે વાત કહેવા માંગતા હોય તો એનો ડર કદાચ દૂર થઈ જાય એ વાતથી? ખૂબ સરસ વાત કરી કે પહેલેથી સબકોન્શિયસ માઇન્ડમાં જતું રહે કે ભાઈ કોઈકે કીધું કે ફાઉન્ડેશન તમારું વીક છે, ધારો કે એ બંને પાત્રોના વિવાહ થાય છે તો એક આંતરમનમાં એ વાત એટલી સ્પષ્ટપણે સ્ટ્રોંગલી એ જતી રહી હોય છે કે ભાઈ મારી લાઈફમાં પ્રોબ્લેમ જ થવાનો છે. તો ખરેખર જો સાચો પ્રેમ છે અને સાચો કોઈ વિદ્વાન એસ્ટ્રોલોજર તમારી પાસે છે તો ખરેખર બતાવીને આગળ વધવું જોઈએ કે ભાઈ આ કુંડળીમાં જો ફાઉન્ડેશન વીક છે, ખરેખર લગ્ન કરવા હિતાવ નથી, તો ડેફિનેટલી સાચો પ્રેમ હશે તો પ્રેમ છૂટા પડી જવું જોઈએ. કારણ કે બંને એકબીજાને દુખી નહીં જોઈ શકે જો પ્રેમ સાચો છે. જ્યારે લગ્નની વાત આવે, અરેન્જ મેરેજની વાત હોય છે ત્યારે સૌથી પહેલું આ જ વસ્તુ હોય છે કે ભાઈ ગ્રહો મળાવો, એના ગુણ મેળવો. તો આ ગુણોની ઘટના શું હોય છે? એક્ઝેક્ટલી 32 ગુણ મળે એ જ સારું કપલ કે પછી ઓછા ગુણો વાળા બી આખી જિંદગી સારી રીતે રહી લેતા હોય છે? શું કહેવાય એક્ઝેક્ટ? કરોડ રૂપિયાનો પ્રશ્ન છે આ. અને ખાસ આજે તમામ શ્રોતાઓને કહેવા માંગીશ કે 36 માંથી 36 ગુણાંક મળે તો પણ છૂટાછેડા થઈ શકે અને 10 ગુણાંક માત્ર હોય તો પણ સારામાં સારું લગ્ન જીવન રહી શકે. કેરેક્ટર બહુ મહત્વનું છે. સદગુણ વગરનું સૌંદર્ય અભિશાપ છે. તો તમે જે આકર્ષાયા છો એ આકર્ષણ 5-15 દિવસ સુધી જ રહેવાનું, 5-15 મહિના સુધી જ રહેવાનું છે, કદાચ 5-15 વર્ષો સુધી રહે. સૌંદર્ય 5-15 વર્ષથી વધારે તો રહેવાનું નથી. પણ જો પ્રેમ સાચો હશે તો જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ રહેવાનો છે અને આપણે એવો પ્રેમ જોઈએ છે. એટલે કુંડળીની જે તમે ગાઈડલાઈન, તમે એસ્ટ્રોલોજીકલ તમે ગાઈડલાઈન લેશો તો ચોક્કસ તમે આવા પ્રેમને પામી શકશો. પ્રશ્ન હમણાં કૃષ્ણની વાત કરી તો કૃષ્ણ પાસે તો કેટલી ગોપીઓ હતી, મતલબ એમની પટરાણીઓ પણ હતા, એ બધી જ વસ્તુ હતી. તો એમની કુંડળીમાં એવું શું હતું તો આ બધી ઘટનાઓ એમની સાથે થઈ હતી? એ વિવરણ થઈ શકે? કૃષ્ણ પ્રેમમાં સ્વાર્થ જ ક્યાં હતો? આજે તો સ્વાર્થ વાળા પ્રેમ થઈ ગયા છે, નિસ્વાર્થ પ્રેમ ક્યાં છે? એટલે જ હંમેશા કહું છું કે પ્રેમમાં જો પવિત્રતા હશે ને તો અનેક ગોપીઓ આવવાની છે, પણ તમને તમારી મર્યાદા ખબર હોવી જોઈએ, તમને તમારા સંસ્કાર ખબર હોવા જોઈએ. તો મારે હવે એ બી તમે હમણાં જે વાત કરી કે લગ્ન પછી પ્રેમ નહીં, તો ઘણી બધી જગ્યાએ આ લગ્ન પછીના પ્રેમથી જ વિવાદ ઉભો થતો હોય છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર જેની વાત થતી હોય છે. તો એની પાછળ કોઈ ગ્રહ કારણભૂત ખરા? કુંડળીમાં અમુક યુવતી
ચોક્કસ રેડ સિગ્નલ ખરું. અચ્છા. હા, હમ. શુક્ર સંબંધોનો કારક છે. વાહ. તો એકલો શુક્ર જે છે એ ખરેખર જ્યોતનું કામ કરે છે, હમ. પણ જ્યારે એની સાથે મંગળ આવી જાય તો જ્વાળાનું કામ કરે છે. હમ. એનું કારણ શું છે? લોજિક છે કે મંગળ જે છે અગ્નિ તત્વનો ગ્રહ છે, એનું કામ છે ફોર્સ આપવાનું. તો પહેલી ખાસ નોટ ડાઉન કરજો શ્રોતાઓ કે મંગળ શુક્રની યુતિ જો આપની કુંડળીમાં છે તો પ્રેમ લગ્ન નિશ્ચિત છે. ક્યાં વાત. પણ ફરી ધ્યાન રાખજો કે દર વેલેન્ટાઇન ડે ના દિવસે કેરેક્ટર બદલવાનું નથી, નહીતર કર્મના બંધનમાં પડી જશે. તો મંગળ શુક્રની જે યુતિ જે છે એ વારંવાર પ્રેમ કરાવી શકે. તો પહેલી વાત થઈ શુક્ર મંગળ. પછી વાત આવે છે શુક્ર અને રાહુની. ક્યાં વાત. શુક્ર એટલે સંગીત છે અને રાહુ એટલે સર્પ છે. આ સાપ અને મદારી જેવો પ્રેમ છે હમ. શુક્ર અને રાહુ. પણ શુક્ર રાહુમાં કેવું છે કે ઇઝીલી એટ્રેક્ટ થવાની વાત આવે અને સમયે એટ્રેક્ટ થવાની વાત આવે. એટલે આ સૌથી વધારે જો ડેન્જરસ જો યુતિ હોય ને તો શુક્ર રાહુની છે. ત્રીજી જે યુતિની વાત છે એ છે ચંદ્ર અને શુક્ર. ચંદ્ર અને શુક્ર બંને સ્ત્રી ગ્રહો છે. હમ. ચંદ્ર અને શુક્ર બંને જળ તત્વના ગ્રહો છે. આ યુતિ એટલે એક્સલન્ટ યુતિ કહેવાય. ક્યાં વાત. અને ચંદ્ર શુક્ર જે પણ વ્યક્તિની કુંડળીમાં છે એ નિસ્વાર્થ પ્રેમ આપશે સામેની વ્યક્તિને. પણ જ્યારે સામે પછી એવું નહીં મળે, રાઈટ, અને જ્યારે એ વ્યક્તિ ઇમોશનલી બ્રેકડાઉન થશે એની લાઈફમાં, તો ચંદ્ર શુક્ર વાળા ઓવર ઇમોશનલ હોય અને એ વ્યક્તિના મન ઉપર તમામ બાબતો આવી જાય અને ઘણી વખત જે ખોટા સ્ટેપ લેતા હોય છે એ ચંદ્ર શુક્ર પણ જવાબદાર હોય, કારણ કે એનો પ્રેમ સાચો હોય છે. તો ચંદ્ર શુક્રમાં અનકન્ડિશનલ લવની વાત આવે છે. અને આજે તો ગ્લેમરનો જમાનો છે, બોલિવૂડમાં આપણે જોઈએ છીએ કે એજ ડિફરન્સ બહુ હોય છે. તો કદાચ 50 વર્ષનું પાત્ર હોય ને એને 25 વર્ષની છોકરી સાથે પણ પ્રેમ થતો હોય, રાઈટ. ગ્લેમરની દુનિયામાં તો બહુ કોમન છે. એની પાછળ પણ ગ્રહ જવાબદાર છે. અચ્છા. હા, અને એની પાછળ યુતિ જવાબદાર છે શુક્ર અને શનિની. તો શુક્ર શનિમાં કેવું છે કે લગ્નમાં એ પ્રેમ તમારો ડાયવર્ટ થવાની શક્યતા ઓછી હોય છે. એટલે સક્સેસ રેશિયો શુક્ર શનિની યુતિમાં ઓછો હોય છે, પણ પ્રેમ ડેફિનેટલી સાચો. કોઈ વ્યક્તિ તમારી પાસે આવ્યું છે, એમને એવું છે કે ખટપટ થઈ રહી છે, એમને કોઈ સાયકોલોજીસ્ટને પણ બચાવ્યું છે, સાયકેટ્રિસ્ટ બી એમની સાથે કન્સલ્ટ કરી રહ્યા છે, પણ મેળ પડતું નથી, એટલું બધું સારું ચાલતું નથી. હવે તમારી પાસે આવે છે કે ઋતુલભાઈ હવે અમારો કોઈ મેળ પડતું નથી, હવે મને છૂટા પડી જઈએ, કારણ કે હવે તો સહેજ પણ નથી ચાલતું, પણ હવે છેલ્લી હોપ તમે જો, તમારો શું આન્સર હોઈ શકે એમને? એમાં બે વસ્તુ છે કે એક તો જો ફાઉન્ડેશન સ્ટ્રોંગ છે અને ટાઈમિંગ જો કંઈક ને કંઈક ગેરસમજણ ચાલી રહી છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે, તો એની પાછળ ગોચરનો ગ્રહ જવાબદાર છે. ગોચર એટલે શું કે આજનું ટ્રાન્ઝિટ, બ્રહ્માંડમાં જે ગ્રહ જે રાશિમાં અત્યારે ભ્રમણ કરી રહ્યો છે, રાઈટ, એને ગોચર કહેવાય. તો ફાઉન્ડેશન સ્ટ્રોંગ છે, પણ ક્યારેક શનિ અને રાહુનું રાશિ પરિવર્તન થાય તો મને ખ્યાલ આવી જાય કે ભાઈ કુંડળી જોઈને કે અચ્છા આ 1-1.5 વર્ષની વાત છે. અને થોડીક આપની સાથે શેર કરવા માંગી સંકેતભાઈ કે ઘણી વખત મારા ક્લાયન્ટમાં પણ એવું થાય કે સરસ મજાના બંને પાત્રો હોય, ખૂબ લાગણીશીલ હોય, ખૂબ એકબીજાને પ્રેમ આપતા હોય, સમજતા હોય, પણ જ્યારે એ ગોચર જ્યારે ડિસ્ટર્બ કરતું હોય, પ્લેનેટની પોઝિશન એવી જ્યારે બદલાય, ત્યારે મને ખ્યાલ આવી જાય કે ભાઈ આ એકાદ વર્ષ, સપોઝ આપણે 2024નું વર્ષ આ બંને માટે પ્રતિકૂળ છે, તો હું એવું એ લોકો પાસે વચન માંગુ કે રિસ્પેક્ટ આપતા હોય, મને મારું ફોલો કરતા હોય, એટલે હું એમ કહું કે સાહેબ એક કામ કરીએ, આપણે 2024માં કોઈ નિર્ણય લેવો નથી, 2025માં હું જ સહી કરવા આવીશ અને આપણે પ્રેમથી છૂટા પડી જઈએ. ક્યાં વાત. તો હવે એટલું રિસ્પેક્ટ આપતા હોય એટલે વચન આપીને જાય કે સારું સર એક કામ કરીએ છીએ, હવે 25માં આપણે મળીએ છીએ, પણ 25થી વધારે ખેંચીશું ને, મેં આ એ મારું પ્રોમિસ. એ જ સરસ મજાનું યુગલ 25માં મને મીઠાઈ લઈને મારી પાસે આવે કે ભાઈ દરેક પ્રકારના જે પ્રશ્નો છે હવે સોલ્વ થઈ ગયા છે. ક્યાં વાત યાર, મતલબ આ એક જોડાણ વાળું કામ કર્યું. હા, એટલે જ હું કહું છું કે એસ્ટ્રોલોજી અમેઝિંગ ગાઈડલાઈન છે. ધીસ ઇઝ નોટ અ ફ્યુચર ટેલિંગ ટેકનિક. ગુણાંક મળ્યા પછી બી વચ્ચે જે આવતું હોય છે નાડી દોષ, કે નાડી દોષ એટલે એવું મેં જ્યાં સુધી સાંભળ્યું છે, સમજ્યો છું કે બાળક થાય નહીં, સંતાન આગળ થાય નહીં, તો આ શું ઘટના છે નાડી દોષ, અને એનાથી ડરવું જોઈએ કે પછી શું કરવું જોઈએ? ખૂબ સરસ વાત, ખૂબ અગત્યનો પ્રશ્ન. અને મારા ઘરનું જ ઉદાહરણ આપું અંકિતભાઈ, તો મારા ભાઈ ભાભીને નાડી દોષ છે. મારો ભત્રીજો અને ભત્રીજી ખૂબ સરસ મજાના છે અને મારા ભત્રીજાના તો લગ્ન પણ થઈ ગયા. તો હવે ભાઈ ભાભીને નાડી દોષ હતો, મારા ઘરની જ વાત છે, તો ક્યાં સંતાનનો પ્રશ્ન આવે? એટલે પહેલી બાબત તો બહુ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું આપના માધ્યમથી કે નાડી દોષ હોય તો સંતાન ન થાય એવું ક્યારેય પણ માની શકાય નહીં. આ અધૂરું સત્ય છે. અચ્છા.
એનો અર્થ એવો નથી કે નાડી દોષ વાળાને લગ્ન કરાવી જ દેવાના છે આપણે. હમ. પરંતુ જેમ મંગળ દોષની વાત કરીએ એમ નાડી દોષમાં પણ કેટલાક નિયમો આપ્યા છે ઋષિ મુનિઓએ, કેટલાક સૂત્ર આપ્યા છે, એને આધારે નાડી દોષ પણ નાબૂદ થાય છે. હમ. પેલા એ સમજીએ નાડી દોષ એટલે શું. હમ. તો એમાં આયુર્વેદ અને એસ્ટ્રોલોજીનું થોડુંક અદ્ભુત સમન્વય છે. હમ. જેમ આપણને ખબર છે કે વાત, પિત્ત અને કફ 3 પ્રકારની નાડી છે. હમ. તો ઋષિ મુનિઓ જે તે સમયે જ્યારે મેડિકલ સાયન્સ આટલું આગળ નહોતું ત્યારે એવું ઓબ્ઝર્વેશન એવું હતું કે પતિ અને પત્ની સમજો બંનેની વાત પ્રકૃતિ છે. હમ. જે વૈદ્ય હતા, નાડી વૈદ્ય હતા, એટલે તરત ખબર પડી જતી કે કઈ નાડી છે, ડોમિનન્ટ કયું એનર્જી છે. તો સપોઝ હસબન્ડ અને વાઈફ બંનેમાં, છોકરા છોકરી બંનેની એક જ નાડી છે, એટલે એક જ સમજો પ્રકૃતિ વાત, તો એમનું અવલોકન એવું હતું કે ભાઈ આવનારા બાળકોમાં એ વાતનું પ્રમાણ ડબલ થઈને આવશે, બમણું થઈ જશે. તો મેડિકલ સાયન્સનો અભાવ હતો, તો એમણે જોયું કે ભાઈ ક્યાં તો કુપોષણનો શિકાર થઈ શકે, હેલ્થનો પ્રોબ્લેમ માતાને પણ આવી શકે, અથવા એ બાળકનું પોતાનું જે એનો જે ગ્રોથ થવો જોઈએ એમાં ડેફિનેટલી કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી શકે, તો એ એનું ભવિષ્ય બગડી જાય. એના એટલા માટે આ સૂત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ બંનેની વાત કે પિત્ત કે કફ હોય તો લગ્ન કરવા જોઈએ નહીં. પ્રિકોશન્સ તરીકે. અને આપણે જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો હવે આજના મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે, વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. 3જા મહિનાથી આપણે ગ્રોથ જોઈ શકીએ છીએ, માતાના ગર્ભમાં જે સરસ મજાની ચેતનાનો વિકાસ થઈ રહ્યો છે, એની તમામ આપણે એનું ઓબ્ઝર્વેશન ડોક્ટર કરતા હોઈએ છીએ. તો આ નાડી દોષની વાત જ ક્યાં આવે છે? એટલે એવું નથી, કારણ કે દેશ અને કાળ પ્રમાણે શાસ્ત્રનું પ્રિડિક્શન કરવું જોઈએ. એસ્ટ્રોલોજીનું ઋષિ મુનિઓ કીધું છે. દેશ અને કાળ એટલે તમે કયા સમાજમાં રહો છો, કઈ ટેકનોલોજી તમારી પાસે છે, કયો સમય છે, કેવા સમાજ માટે તમે કરી રહ્યા છો, કારણ કે દરેકનું અલગ અલગ પોતાનું હોય છે સમાજમાં. તો કહેવાનો બાબત એ છે કે નાડી દોષ જોઈને લગ્ન ન થાય, મંગળ દોષ જોઈને લગ્ન ન થાય, આ માન્યતા સંપૂર્ણ ભૂલ ભરેલી છે. પણ ચોક્કસ એનો અર્થ એવો નથી કે આ બંને શુભ થઈ ગયા. ઇફેક્ટ આવે પણ બહુ જ ઓછા પ્રમાણમાં આવે છે. મેં તમને પર્સન્ટેજ વાઇઝ કીધું. તો નાડી દોષમાં પણ સેમ સમજવાનું છે કે નાડી દોષ સમજી અને ક્યારે લગ્ન કરવાનું તમે ટાળો અને સરસ મજાના જે બે ફેમિલી ભેગા થઈ રહ્યા હોય અને ફક્ત નાડી દોષને કારણે કે મંગળ દોષને કારણે ખોટો ઉતાવળિયો નિર્ણય લેવો મારી દ્રષ્ટિએ બિલકુલ અયોગ્ય છે. શું વાત છે! એટલે અત્યાર સુધી જેટલા પણ લોકો નાડી દોષ, કદાચ મારી પણ સમજણ આ જ હતી નાડી દોષ બાબતમાં, તો એ કદાચ બરાબર ખોટી સાબિત થઈ અહીંયા પણ. એટલે બિલકુલ તમારે જો પ્રેમ હોય અને જોડે રહેવું હોય તો પછી નાડી દોષને એક સાઈડમાં જ રાખો. હું એક જ વાત છેલ્લે કહેવા માંગીશ અંકિતભાઈ કે કંઈ પણ તમે વચન આપો છો, કોઈની સાથે લાગણીથી જોડાઓ છો, તમે કોઈને પ્રેમ કરો છો, તો એક જ વસ્તુ ખાલી સમજવાની છે. હંમેશા બધાને કહું છું એક જ વાક્યમાં કે કોઈ પણ કર્મ કરો, પરમાત્મા ઓનલાઈન છે. હવે જતા તમે મને જેમ હમણાં કહ્યું હતું કે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશને તમે નક્ષત્ર ઉપર પીએચડી આપ્યું છે, તો એક્ઝેક્ટલી શું તમે નક્ષત્રની બહુ સરસ વાત કરવાના હતા? એક વાત અધૂરી રહી જાય છે, એટલા માટે છેલ્લી નક્ષત્ર વિશે તમે શું વાત કહેવાના હતા? બહુ સરસ મજાની. નક્ષત્ર એટલે ગ્રુપ ઓફ સ્ટાર્સ, રાઈટ? અનેક તારાઓનું સમૂહ એટલે નક્ષત્ર. અને નક્ષત્ર ખરેખર પાવર હાઉસ છે. ગ્રહો કરતા પણ નક્ષત્રની વિશેષ ઉર્જા છે અને અસર પણ વધારે છે. આ ખાસ સમજવા જેવું છે કે પાવર હાઉસ એટલા માટે કે જે ઉર્જાનું જે મેઇન સ્ત્રોત્ર છે એ નક્ષત્ર છે અને ગ્રહો ટ્રાન્સફોર્મર છે. આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી, જે પાવર સપ્લાય આવે છે એનું મેઇન જંકશન ક્યાં છે? તો પાવર હાઉસમાં છે, રાઈટ? પણ આપણા ઘરે એ ટ્રાન્સફોર્મર થકી આપણે ત્યાં એ સપ્લાય આવે છે. સેમ ફિનોમેના આનો છે. એ જ સૂત્ર સમજવાનું છે કે નક્ષત્ર વગર ક્યારે પ્રિડિક્શન થઈ શકે નહીં. એટલે જે ગ્રહો જે છે એ ગ્રહો ફક્ત ને ફક્ત એક સેતુ બની રહ્યા છે, માધ્યમ બની રહ્યા છે. અને બિંગ એ મીડિયેટર, એ ઉર્જાનું જે સ્ત્રોત્ર જે છે, મેઇન જે પાવર જે જનરેટર છે, ત્યાંથી જે ઉર્જા જે છે એ પૃથ્વી પર આવે છે. પણ ગ્રહો ફક્ત ને ફક્ત એક માધ્યમ બને છે, સેતુ બને છે. જેટલું નક્ષત્ર પાવરફુલ એટલા ગ્રહો પાવરફુલ. એક્ઝેક્ટલી. ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને. અદ્ભુત સેશન તમારી સાથે રહ્યું, બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ.